સાથે તો રૂપિયામાં શાનદાર રિકવરી જોવા મળી છે, જેના પગલે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરેથી 44 પૈસા જેટલો મજબૂત થઈને બંધ થયો છે. દિવસના અંતે રૂપિયો 21 પૈસા જેટલો મજબૂત થઈને 89.98 પર ડોલર ઉપર બંધ થયો છે. તો આપણે જે રીતે જાણીએ છીએ કે રૂપિયામાં એક મોટો ફોલ આપણને આવતો દેખાયો અને આપણે 90.42 સુધીના જે સ્તર છે રૂપિયાની અંદર સૌથી નીચલા સ્તર બનતા જોયા અને રૂપિયો એશિયાની સૌથી વીક કરન્સી તરીકે પરફોર્મ કરતો જોવા મળ્યો છે. હવે એના કારણો પણ આપણે સૌ જાણીએ છીએ કે એક તો ટ્રેડ ડીલ નથી થઈ રહી, એની અનિશ્ચિતતાઓને કારણે રૂપિયા ઉપર એક ઇમ્પેક્ટ દેખાઈ હતી. જે એફપીઆઈનો આઉટફ્લો થઈ રહ્યો છે એની એક ઇમ્પેક્ટ આવતી દેખાઈ હતી અને આરબીઆઈ દ્વારા આ જે રૂપિયાના નીચે પડવાની પ્રક્રિયા હતી, જે પાછલા 3 થી 4 દિવસમાં આપણે શાર્પલી ફોલ થતા જોઈ છે, એ દરમિયાન કોઈ મોટા ઇન્ટરવેન્શન આવતા નથી જોયા. એને કારણે રૂપિયો આપણને પડતો દેખાયો. પણ હવે આ જે એમપીસીની પોલિસી છે, આરબીઆઈની પોલિસી, આવતીકાલે એના આઉટકમ્સ આપણી સામે આવશે. એની મિટિંગો શરૂ થઈ ચૂકી છે અને આવતીકાલની પોલિસીના આઉટકમ પહેલાં આજે રૂપિયામાં એક શાર્પ રિકવરી આવતી દેખાય છે. રૂપિયાની રિકવરીની જો આપણે વાત કરીએ તો જે રીતે આપણે વાત કરી કે 44, જો નીચલા સ્તરોથી વાત કરીએ તો 44 પૈસા જેટલો રૂપિયો રિકવર થયો છે. તો એક ફાસ્ટ ફોલ અને ત્યારબાદ એક ફાસ્ટ રિકવરી પણ આવી છે. તો આ રિકવરીના કારણો શું હોઈ શકે છે એની પણ આપણે ખાસ ચર્ચા નિષ્ણાતો સાથે કરવાની છે. પણ આજે એક સારી રિકવરી આપણને આવતી દેખાઈ અને રૂપિયો જે છે એ આપણને 89.98 એટલે જે 90ની ઉપર આપણે જે રીતે વાત કરી કે 90.42 સુધી પહોંચ્યો હતો, ત્યાંથી આપણને 90ની નીચે 89.98 સુધી આવતો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સને પણ જોઈ લો કે ડોલર ઇન્ડેક્સ જે છે જે 102 પર એક સમય હતો, 100ની આસપાસ આવ્યો, 100ની નીચે અને હવે 99ની પણ નીચે કામકાજ કરી રહ્યો છે. તો જો આપણે કમ્પેરિઝન કરીએ તો ડોલર ઇન્ડેક્સની અંદર એટલી બધી મજબૂતી નથી આવી જેટલો આપણો રૂપિયો આપણને ડેપ્રિશિએટ થતો દેખાયો છે. તો આપણે અહીંયા આગળથી સમજી શકીએ, જોઈ શકીએ કે અંદાજ લગાવી શકીએ કે ડોલર ઇન્ડેક્સ અને રૂપિયામાં જે આપણે પેરિટી જોઈ રહ્યા હતા એ એટલી બધી નથી. પણ રૂપિયો જે છે એ આપણા આંતરિક કારણોને લીધે, દેશના સ્થાનિક કારણોને લીધે અહીંયા આગળથી આપણને તૂટતો દેખાયો છે અને એક સારી રિકવરી, એક ઝડપી રિકવરી પણ અહીંયા આગળથી રૂપિયાએ બતાવી છે. હવે એમપીસીની પોલિસીમાં શું થાય છે, ત્યાં રૂપિયાના ઘટાડા ઉપર કોઈ કોમેન્ટ આવે છે કે નહીં, કોઈ લિક્વિડિટી વધારવાની કે એવા કોઈ પ્રયાસો આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે કે નહીં, એ ખાસ જોવાનું રહેશે. પણ ઓવરઓલ આપણે આરબીઆઈનો રોલ જોઈએ તો જે રૂપિયાની વોલેટિલિટી છે અત્યાર સુધી ખૂબ સારી રીતે આરબીઆઈ દ્વારા મેનેજ કરવામાં આવી છે. હવે આગળ શું થાય છે એના ઉપર આપણી નજર બનેલી રહેશે. તો આ રૂપિયા વિશે આપણે ઇન ડિટેલ અહીંયા આગળથી થોડી ચર્ચાઓ કરી છે. હવે આપણે સોનાની પણ વાત કરી લઈએ. સોનામાં પણ આપણે જે જોયું કે એક આ વર્ષ દરમિયાન સારી મજબૂતી, આ અઠવાડિયાની અંદર આપણે જોઈએ તો ઉપલા સ્તરેથી થોડું સોનું આપણને નીચે આવતું દેખાયું છે. સોનાના કારોબારની જો આપણે આજના દિવસ માટે ખાસ કરીને વાત કરી લઈએ, સોનું જે છે કોમેક્સ ઉપર આપણે જોઈએ, ગોલ્ડના જે સ્તર છે એ સ્ક્રીન પર બતાવવા માટે વિનંતી. અને ગોલ્ડની પણ આપણે અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરીશું. પરંતુ આપણી સાથે હવે આપણા નિષ્ણાત જોડાઈ ગયા છે, એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. તો એમની સાથે આપણે ચર્ચાનો પ્રારંભ કરીએ. જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને ગોલ્ડની વાત પર હું જઈ રહી હતી, પણ વાત રૂપિયાની કરી રહ્યા હતા કે એક શાર્પ ફોલ જોવા મળ્યો અને આજના દિવસે શાર્પ કહી શકીએ એ રીતની રિકવરી પણ આવી છે. તો આ રિકવરી કઈ રીતે આવી, એની પાછળ કયા કારણ હતા, સપોર્ટ રૂપિયાને કઈ રીતે મળ્યો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા જે હિસાબથી રૂપિયાની જે હમણાં ચાલ રહી છે ને, ક્યાંક ને ક્યાંક આપણે વીકનેસના દોરમાં જોયું છે કે જ્યાં લાઈફ ટાઈમ લોસ આપણે ટેસ્ટ કર્યા છે, બિલો 90 લેવલ્સ ટેસ્ટ થયા છે હાલ ફિલહાલ. 90.30, 90.30 ના આજુબાજુ આપણે ક્યાંક ને ક્યાંક સપોર્ટ જોઈ રહ્યા છે રૂપિયાનો. મુખ્ય કારણ હમણાં એ જોવા જઈએ કે રૂપિયો જે છે ક્યાંક ને ક્યાંક ઓવરસોલ્ડ ટેરિટરીમાં હતો અને ત્યારબાદ એના અંદર આપણે થોડી રિકવરી જોઈ રહ્યા છે. મેજર ઇવેન્ટ છે કાલે આરબીઆઈ પોલિસીના. એના પહેલા આઈ થિંક જે શોર્ટ પોઝિશન જે છે રૂપિયાના અંદર એ થોડી કવરિંગ થતા દેખાય છે. બીકોઝ આરબીઆઈ પોલિસીમાં કેવી રીતના અપડેટ્સ આવે છે, કેટલું ડોવિશ કે કેટલું હોકિશ રહેશે આગળના વ્યૂઝ, એના ઉપર આખું લેટ થતા પાર્ટિસિપન્ટ્સને પોતાનું પોઝિશન થોડી હલકી રાખીને ચાલવાની કોશિશ કરી છે એવું દેખાઈ રહ્યું છે.
તો મને એમ લાગે છે કે આગળ ચાલતા અહીંયાથી જે હિસાબથી મોનેટરી પોલિસીના અપડેટ્સ આવશે એના ઉપર અહીંયાથી ઉલ્લેખ દેખાશે અને એવો ટ્રેન્ડ અહીંયાથી રૂપિયાના અંદર જોવા મળશે. એઝ ઓફ નાઉ ટેકનિકલી હું જોવા જાઉં તો રેન્જ છે કે આની કંઈ 90.30 ઓન ધ વીકર સાઇડ અને 89.55-50 ઓન ધ હાયર સાઇડ. જો 89-80 ના ઉપર રૂપિયાને આવવું બહુ જરૂરી છે. જો 89-80 ના ઉપર રૂપિયા આવી જાય છે તો 89-20-25 ના લેવલ્સ પણ ટેસ્ટ થવા જઈ શકે છે ઓન ધ હાયર સાઇડ. પણ જો 89-80 ના ઉપર આપણે સ્કેલ નથી થતા રૂપિયામાં તો વળી પાછું 90.30 91.40 ના ઝોન જોવા મળી શકે છે. તો ઓલ આઈઝ આર ફોકસ્ડ ઓન આરબીઆઈ પોલિસી. ઓકે, તો આરબીઆઈની પોલિસી પહેલાં જ આપણને એક આ રિકવરી આવતી દેખાય છે અને હવે આપણા બધાની નજર આરબીઆઈ પોલિસી ઉપર બનેલી રહેશે અને એ રૂપિયાની ઉપર ઇમ્પેક્ટ પણ આપણે આ પોલિસી દરમિયાન જોઈશું. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો મજબૂત ડોલરના કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી. કોમેક્સ ઉપર ભાવ $4200 નીચે આવ્યા અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 1,28,000ની નીચેની કિંમતો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે યુએસમાં રોજગારના આંકડા નબળા રહેતા કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ પણ મળતો જોવા મળી રહ્યો છે. અહીંયાથી કઈ રીતે આપણે જતીનજી સોનાને જોવું જોઈએ? હલકી નરમાશ આપણને દેખાઈ રહી છે કોમેક્સ ઉપર અને દિવસ દરમિયાન એક સપોર્ટ આપણા એમસેક્સ ઉપર હતો લીલા નિશાનમાં સવારના શો દરમિયાન આપણે સોનાને જોઈ રહ્યા હતા, પણ અત્યારે સોનામાં દબાણ બની રહ્યું છે 0.40% આસપાસ. સોનાને હવે તમે અહીંયાથી કઈ રીતે જોઈ રહ્યા છો? જો ઓવરઓલ ટ્રેન્ડ અગર જોવા જઈએ તો પોઝિટિવ સાઈડના સંકેતો જ છે. આપણે મંગળવારે જ્યારે આપણે વાત કરી હતી ત્યારે આપણે એનો પોઝિટિવ ઉલ્લેખ જ રાખીને ચાલી રહ્યા હતા જરના. અને ત્યારબાદ એના અંદર જોવા જઈએ તો રિકવરી પણ રહી છે. આપણે લોસ પણ ટેસ્ટ કરે અરાઉન્ડ 1,29,000 અને ટુવર્ડ 1,31,400-500 સુધીના લેવલ્સ આપણે જોયા. તો મંગળવારે આપણા રેકમેન્ડેશન પછી સારો અમથું એક ઉછાળો પણ રહ્યો છે સોનાના અંદર. બટ જે રીતે મેં કીધું કે આરબીઆઈની પોલિસી એક ઇવેન્ટ છે, સાથે સાથે ફેડરલ રિઝર્વની પોલિસીનું પણ અપડેટ આવવાનું બાકી છે, 10 તારીખે આવશે. તો એના પહેલા એક રેન્જના અંદર ફસાતો દેખાઈ રહ્યો છે. આજની જે સેલિંગ જે ગોલ્ડમાં આપણા ઘરેલુ બજારમાં થઈ છે, મેઇનલી રૂપિયો જે સ્ટ્રેન્થ થયો છે એના પાછળ વીકનેસ દેખાઈ રહ્યું છે. અથવા કોમેક્સમાં તો ક્યાંય ને ક્યાંય ફ્લેટિશ કારવાર થઈ રહ્યું છે. કોમેક્સમાં પણ શુક્રવારે જે આવતીકાલે જે પીસી કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સના જે ડેટા આવવાના છે સાંજના ટાઈમ પર આવશે, એનું એન્ટિસિપેશન પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો આઈ ડોન્ટ થિંક સો કે બહુ મોટા અહીંયાથી કઈ મૂવ્સ આવતા દેખાય તમને. રેન્જના અંદર ફસાયેલો રહી શકે છે અને જે રેન્જ છે કે એની કઈ 1,31,500 ઓન ધ હાયર સાઈડ અને 1,28,500 ઓન ધ લોઅર એન્ડ. તો આ રેન્જના અંદર ફસાયેલો દેખાઈ રહ્યો છે. હું ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટની વાત કરું છું, જે રોલિંગ કોન્ટ્રાક્ટ હવે એક્ટિવ થઈ ગયો છે. તો 1,28,500 થી લઈને 1,31,500 આ રેન્જ પકડીને ચાલો ફોર ધ નેક્સ્ટ 2 ડેઝ. આ વીકના એન્ડ સુધી આ રેન્જ મને દેખાઈ રહી છે સોનાના અંદર. ઓકે, તો આ રેન્જની જે આપણે વાત કરી છે, સોનું અત્યારે આ રેન્જની અંદર રહેતું દેખાઈ શકે છે અને ઓવરઓલ સોનાને માટે બુલિશ ચાલ જ આપણને આગળ દેખાઈ રહી છે. હવે આપણે ચાંદીની પણ જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ સોનાને પગલે ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી છે અને વૈશ્વિક બજારમાં ભાવ $58 નીચે પહોંચ્યા છે. સ્થાનિક બજારની જો વાત કરીએ તો 1,75,000ની આસપાસ કામકાજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2025માં અત્યાર સુધીમાં ચાંદીની કિંમતો લગભગ 103% રિટર્ન આપી ચૂકી છે. જતીનજી, ચાંદીને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ હવે આપણે જે રીતે 1.5% આસપાસનો ઘટાડો કોમેક્સ એમસેક્સ બંને ઉપર જોઈ રહ્યા છે, ચાંદીને કઈ રીતે જોવી જોઈએ? પ્રોફિટ બુકિંગ જેવું દેખાય છે જના. ફંડામેન્ટલી કોઈ કઈ ચેન્જીસ તો નથી, બટ ઓવરબોટ સિચ્યુએશનથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. કોમેક્સમાં એક સારા અમથા લેવલ્સ ટુવર્ડ્સ $60 આજુબાજુ આપણે પહોંચ્યા. મોરલેસ 60 ટચ નથી થયું હજી. $1 રેન્જમાં અટકાઈ જાય છે. 59 ના આજુબાજુ સેલિંગ આવી જાય છે. પણ સાથે સાથે 56 ને 56.50 આ રેન્જના અંદર ક્યાં ને ક્યાંય સપોર્ટ પણ મળી જાય છે ચાંદીના કોમેક્સના અંદર. તો આ વોલેટાઇલ રેન્જ જે છે થોડીક આગળ ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ દેખાઈ રહી છે, જ્યાં $59નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનતું દેખાઈ રહ્યું છે અને લોઅર એન્ડ પર ક્યાં ને ક્યાંય મને લાગે છે એકવાર માટે $54.50 ને $55 જેનું પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું, જે એને ઓક્ટોબર મિડમાં ટેસ્ટ કર્યા હતા હાઈઝ અને
મિડ નવેમ્બરમાં ટેસ્ટ કર્યા હતા, અને ત્યારબાદ જ્યારે એનું આ લેવલ બ્રેક થયા હતા $55, ત્યારબાદ એક નોનસ્ટોપ $59 સુધી એની રેલી જોવા મળી છે એન્ડ ઓફ નવેમ્બર થી લઈને અત્યારે હમણાં જે કરંટ પ્રાઇસ છે ત્યાં સુધી. તો વળી પાછું મને લાગે છે એકવાર રીટેસ્ટ થઈ શકે છે લોઅર લેવલ્સ ટુવર્ડ્સ $54-55 કોમેક્સના અંદર. અને આપણે એનો ઉલ્લેખ આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો ક્યાંય ક્યાંય લેવલ્સ જે ટેસ્ટ થઈ શકે છે આપણા ઘરેલું બજારમાં ઈ રહેશે અરાઉન્ડ અબાઉટ 1,69,000 થી લઈને 1,70,000 ના રેન્જના અંદર. તો 8-9 હજાર રૂપિયાની થોડીક પ્રોફિટ બુકિંગ અહીંયા ઘરેલું બજારમાં, અને $4-1 ઘટાડો, $3-4 $2-3 ઘટાડો ક્યાંય ક્યાંય કોમેક્સમાં પણ આવતું દેખાઈ રહ્યું છે. ઓનલી ઓન પ્રોફિટ બુકિંગ બેઝિસ છે, કોઈ એના અંદર બહુ મોટું ચેન્જીસ નથી, સ્ટ્રક્ચરલ ચેન્જીસ કે ફંડામેન્ટલી એવું કઈ ચેન્જીસ નથી. આ એક ટેકનિકલ કરેક્શન દેખાઈ રહ્યો છે ખાલી. જ્યારે બી આ લેવલ્સ પાછા ટેસ્ટ થશે ઇન ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ કે નેક્સ્ટ વીકના અંદર, ત્યારબાદ પાછું એના અંદર બાઇંગની ઓપોર્ચ્યુનિટી જ ગોતવી જોઈએ, કેમ કે બ્રોડર વ્યૂ તો આપણો ઇન્ટેક્ટ છે પોઝિટિવ સાઈડનો સિલ્વરના અંદર. આ ખાલી એક નાનકડો વ્યૂ છે 1 થી 2 દિવસના હિસાબે, જ્યાં થોડું વીકનેસનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. તો 1 થી 2 દિવસમાં ચાંદીમાં થોડી વીકનેસ દેખાઈ શકે છે, ટેકનિકલ કરેક્શન કે તમે કહી શકો છો પ્રોફિટ બુકિંગની સ્થિતિ, અને 1,69,000 1,70,000 સુધીના સ્તરો અહીંયા આગળથી બની શકે છે, અને ત્યાંથી તમે ખરીદારી પણ કરી શકો છો. તો ઓવરઓલ ચાંદી માટે પણ વ્યૂ બુલિશ બની રહ્યો છે. તો સોના ચાંદીની આપણે ચર્ચા કરી, અને આ સાથે અહીંયા સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો, તો લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત છે. આપણી સાથે કોમોડિટીઝની ચર્ચા કરવા જતીન ત્રિવેદી જોડાયેલા છે. જતીનજી, આપનું પણ ફરી વખત સ્વાગત. અને મેટલ્સની વાત કરી લઈએ તો મેટલ્સમાં આજે થોડી વેચવાલી આવતી દેખાય. સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ઘટાડો આવ્યો, પરંતુ LME પર કોપર રેકોર્ડ ઉપલા સ્તરે કામકાજ કરતું નોંધાયું. જ્યાં ઓછી ગ્લોબલ ઇન્વેન્ટરીની વોર્નિંગ અને ચીલી, ઇન્ડોનેશિયા અને કાર્ગોમાં માઇન ખોરવાતા કિંમતોને સપોર્ટ મળ્યો છે. પણ સ્થાનિક બજારમાં જે આપણે લાલ નિશાનમાં કારોબાર જોઈ રહ્યા છે, કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, આને આપણે ઉપલા સ્તરેથી આવેલી નફા વસૂલી તરીકે જોવું જોઈએ? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? હા, ડેફિનેટલી ઝરના જે હિસાબથી સિલ્વરમાં થોડું પ્રોફિટ બુકિંગ છે, આ સાથે સાથે બેઝ મેટલ કોમ્પ્લેક્સનો જે ઇફેક્ટ છે એ પણ દેખાઈ રહ્યું છે સિલ્વરમાં અને બેઝ મેટલ્સમાં. ઉપરા સ્તરથી થોડું પ્રોફિટ બુકિંગ છે, જ્યાં આપણે એક નોનસ્ટોપ રેલી જોઈ છે 1,030 થી લઈને 1,090 સુધી ઓલમોસ્ટ કોપરના પ્રાઇસીસ ટચ થયા છે આજે. ત્યારબાદ ઝિંકના પ્રાઇસીસ પણ આપણે જોવા જઈએ તો નોનસ્ટોપ એક રેલી છે છેલ્લા હપ્તા 10 દિવસના અંદર, જ્યાં પ્રાઇસીસ 299 થી લઈને 310 સુધી આવ્યા. એલ્યુમિનિયમમાં પણ આપણે જોવા જઈએ તો પ્રાઇસીસ 260 ના આજુબાજુ હતા, અને આજે 280 ના ઓલમોસ્ટ લેવલ ટચ કર્યા છે હાયર સાઇડ પર. તો પ્રોફિટ બુકિંગ વ્યાજબી છે કે આટલું એક રેલી બાદ જે બુલ્સ હોય કે કે થોડુંક પોતાનું પેસ જે છે એ થોડુંક સ્લો કરી દે, કાં તો થોડુંક રિટ્રેસમેન્ટ આવે આટલું બધું બાઇંગ થયા પછી. તો એક મોડેસ્ટ ટેકનિકલ રિબાઉન્ડ ખાલી દેખાઈ રહ્યું છે. ઓવરઓલ સ્ટ્રક્ચરમાં હમણાં તો કોઈ ચેન્જીસ નથી. ફેડ પોલિસીના પહેલા તો બહુ મોટો કંઈ ઘટાડો કે બહુ મોટી કંઈ વોલેટિલિટી નથી દેખાઈ રહી બેઝ મેટલ માર્કેટના અંદર. અનટિલ અનલેસ કંઈ બીજું એના અંદર વિપરીત કોઈ બીજા અપડેટ આવી જાય યુએસ તરફથી કે ચાઇના તરફથી, તો બ્રોડર વ્યૂના સાથે જ વ્યૂ પોઈન્ટ છે, બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. 1,055 થી 1,060 ના વચ્ચે કોપર મળે ત્યારે બાઇંગ કરીને ચાલવાનું છે. 1,030 ના નીચે તમે સ્ટોપ લોસ રાખી શકો છો. ઝિંકના અંદર પણ 302 304 ના પાસે એક સારું અમથું લેવલ છે સપોર્ટ સ્ટ્રોંગ બાઇંગના માટે. તો કોપર ને ઝિંક આપણા બે ટોપ પિક રહેશે, અને લેવલ વાઇઝ જે તમે કીધું કે કોપર 1,030 ના નીચે સ્ટોપ લોસ અને ઝિંક 298 ના નીચે સ્ટોપ લોસ રાખીને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે બેઝ મેટલ માર્કેટ. ઓકે, તો કોપર અને ઝિંકમાં તમે બેઝ મેટલ્સમાંથી ખરીદી કરીને ચાલી શકો છો. કોપર માટે સ્ટોપલોસ 1,030નો રાખવાનો રહેશે, અને ઝિંક માટે 298નો સ્ટોપલોસ રાખીને ખરીદી કરીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી મેટલ્સમાંથી બનતી જોવા મળી રહી છે. હવે જો ક્રૂડના કારોબાર પર પણ નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી સુધારો આવતા બ્રેન્ટના ભાવ આશરે 5% વધ્યા. $63ની આસપાસ કામકાજ, અને નાઇમેક્સ ક્રૂડની પણ વાત કરીએ તો ત્યાં $59ની આસપાસ કામકાજ. MCX ક્રૂડ હજી લાલ નિશાનમાં દેખાઈ રહ્યું છે 5,338 પર. હવે અહીંયા આગળની અપડેટ્સની વાત કરીએ તો યુક્રેન અને રશિયા વચ્ચે ફરી તણાવની સ્થિતિ છે, અને
વેનેઝુએલા અને યુએસ તરફથી મળતી ધમકીઓની અસર પણ અહીંયા આગળથી ક્રૂડની કિંમતો પર આવી રહી છે. ક્રૂડમાં વોલેટિલિટી હજી પણ યથાવત છે. ક્રૂડને કઈ રીતે જુઓ છો અને આગળ ક્રૂડ માટે આપની કઈ રીતની સલાહ બનશે? ઝરના ક્રૂડનું માર્કેટ મોરલેસ બ્રોડર ટ્રેન્ડ જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય વીકનેસનો કન્ટિન્યુ થઈ રહ્યો છે. હાયર સાઇડ પર સસ્ટેન નથી થઈ રહ્યું. $62 નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે. લોઅર લેવલ્સ પર 55 થી 56 સુધીના લેવલ્સ જે છે આવી શકે છે. આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 55, 50 ના ઉપર 5500, 5550 ના ઉપર અગર ક્રોસિંગ નથી થતું અને ક્લોઝિંગ નથી થતું ત્યાં સુધી કોઈ મોટા મૂવ તો નહીં દેખાય. વોલેટિલિટી જે રેન્જના અંદર ફસાયેલો છે એના અંદર જ રહી શકે છે ક્રૂડ ઓઇલના માર્કેટ જે છે. અને જે રેન્જ બની ગઈ છે ક્યાં ને ક્યાંય 5400, 5450 ઓન ધ હાયર સાઇડ અને 5150 થી લઈને 5100 ઓન ધ લોઅર એન્ડ. તો કેમ કે હમણાં આપણે નજીક છે હાયર એન્ડના પાસે તો શોર્ટ સેલ કરીને ચાલી શકાય છે. 5500 ના ઉપર તમારો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રહેવો જોઈએ અને લોઅર એન્ડ પર 5150 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. મંગળવારે આઈ થિંક મેં ક્રૂડ ઓઇલના અંદર બાઇંગ સાઇડનું ટ્રેડ આપ્યું હતું કેમ કે ત્યારે લેવલ જે છે એ 52, 50, 52, 70 ના આજુબાજુ હતા. અને ત્યારબાદ એના અંદર 2 દિવસના અંદર એક સારી અમથી રેલી પણ આવી છે. 5300 નું કોલ ઓપ્શન આપણે આપેલું ઝરના મને યાદ છે ત્યારે આપણે અને ત્યારે લેવલ્સ જે હતા એ પણ 120, 130 પાસે હતા અને ત્યારબાદ 180 સુધીના લેવલ જેમાં ટચ થયા હતા. તો ઓલમોસ્ટ ટાર્ગેટના નજીક હતું. આઈ થિંક 200 નું ટાર્ગેટ આપ્યું હતું પણ 200 ના પહેલા 170, 180 પાસે સારું અમથું પ્રોફિટ કરવા મળ્યું છે એના અંદર પણ. તો હવે થોડું વ્યૂ પોઈન્ટ ત્યાંથી થોડું વીકનેસ બની જાય છે કેમ કે હાયર લેવલ્સ પર સસ્ટેન નથી થઈ રહ્યું. તો જેને બી કોલ ફોલો કર્યો છે ત્યાંથી એને પ્રોફિટ બુકિંગ કર્યું હોય તો હવે પાછું એના અંદર વીકનેસના સાઈડના ટ્રેડના હિસાબે જોઈને શોર્ટ સેલ કરવાની સલાહ રહેશે ક્રૂડના અંદર. 5500 ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને થોડુંક જગ્યા રાખીને શોર્ટ કરો. કરંટ માર્કેટ પ્રાઇસથી ભલે શોર્ટ કરી લો બટ હાયર સાઇડ પર એકવાર 5400 ના આજુબાજુ લેવલ આવે કે 5420-25 આવે ત્યારે એક બેસ્ટ લેવલ છે પાછું શોર્ટ સાઇડને એડ કરવા માટે. અને અથવા તમે જો રિસ્ક ઓછું લેવા માંગતા હો તો થોડુંક એક બાઉન્સ આવવા દો પછી એના અંદર શોર્ટ કરો. પણ તમારો સ્ટોપ લોસ સેમ રહેશે 55 ના ઉપરનો. તો તમારું રિસ્ક જેવું હોય એના હિસાબે તમારું એને એડજસ્ટ કરીને ટ્રેડ કરજો. લોઅર એન્ડ પર 52-50, 52-50 સુધીના તમે ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. ઓકે, તો ક્રૂડમાં એક નેગેટિવ વ્યૂ શોર્ટ સેલ તરફ રહી શકો છો. 5500નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 5250ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો આ ક્રૂડની વાત કરી અને નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસમાં પણ લગભગ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને 448, 449 એ ટાઈપના સ્તરો પર કામકાજ. નેચરલ ગેસ માટે આપની સલાહ કઈ રીતે બનશે જતીનજી? ઝરના મોરલેસ નેચરલ ગેસના પ્રાઇસીસ આમ પોઝિટિવ સાઇડના ટ્રેન્ડના અંદર છે. ઉલ્લેખ એ બની રહ્યો છે કે હાયર સાઇડ પર થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે કેમ કે ટેકનિકલી રીટ્રેસ થઈ શકે છે પ્રાઇસીસ ટુવર્ડ્સ 435, 430 સુધી પણ એકવાર આવી શકે છે. કેમ કે છેલ્લા એક મહિનામાં જોવા જઈએ તો 340 વાળું પ્રાઇસ ઓક્ટોબર એન્ડથી ચાલુ થયો હતો. નવેમ્બર સિરીઝ આખી એક પોઝિટિવ સાઇડના સાથે ટ્રેડ થઈ હતી અને ટેસ્ટ જો થઈ જાય તો ત્યાં આગળ પાછું સારામાં લેવલ બની જશે બાઇંગ માટે. તો હમણાં અવોઇડ કરવું જોઈએ જો બાઇંગ સાઇડના આગળ તમે ટ્રેડ લેવાના ઈચ્છા રાખો છો અને તમારો વ્યૂ અગર પોઝિટિવ છે તો થોડું વેઇટ કરો. લોઅર લેવલ્સ પર જ્યારે તમને 430, 435 ના આજુબાજુ મળે ત્યારે આપણે પાછું એના પર ડિસ્કસ કરશું જો બાઇંગ અગર ત્યાં દેખાતું હશે તો. પણ હમણાં બાઇંગ સાઇડનું અવોઇડ કરવું જોઈએ. શોર્ટ સેલિંગ જે છે એ ઓનલી ફોર રિસ્કી ટ્રેડર્સ રહેશે અહીંયા. અગર તમે શોર્ટ સેલ કરો છો તો 457 ના ઉપર તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ અને લોઅર એન્ડ પર જે તમે કીધું 435 સુધીના તમારા સપોર્ટ લેવલ છે તો ત્યાં તમે ટાર્ગેટ રાખી શકો છો. ઓકે, તો એક નેગેટિવ વ્યૂ નેચરલ ગેસ ઉપર પણ રિસ્કી ટ્રેડર શોર્ટ સેલ કરી શકે છે અને અત્યારે અથવા તો તમે અવોઇડ કરીને ચાલી શકો છો. 435 સુધીના સ્તર નીચેની તરફ બની શકે છે. ત્યારબાદ આપણે એક ફરીથી વ્યૂ લઈશું. તો આ નેચરલ ગેસ માટે સલાહ. અને ત્યારે જ જતીનજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.